કમોસમી વરસાદથી અસરગ્રસ્ત પાક નુકસાન સહાય માટે ખેડૂતો આવતીકાલથી કરી શકશે ઓનલાઈન અરજી. ડીબીટી પદ્ધતિથી લાભાર્થીના ખાતામાં સહાય જમા થશે. પ્રક્રિયા માટે નહીં ચૂકવવું પડે ચૂકવણું. 16,500થી વધુ ગામોના ખેડૂતોને હેક્ટર દીઠ ચૂકવાશે ₹22,000ની સહાય. દિલ્હી બ્લાસ્ટ કેસ મામલે તપાસનો ધમધમાટ. કાનપુર અને હાપુડથી 2 કાશ્મીરી ડોક્ટર્સની ધરપકડ. તપાસ એજન્સીએ ડોક્ટર શાહીનના નામે રજિસ્ટર્ડ શંકાસ્પદ કારનો લીધો કબજો. મહેસાણાના એક કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહનું દિલ્હી બ્લાસ્ટ મુદ્દે નિવેદન. કહ્યું, આતંકી દુર્ઘટનાના દોષિતોને અપાશે દાખલારૂપ સજા. સહકારિતા મંત્રીએ બનાસ ડેરીના 2 દિવસીય પ્રવાસના કાર્યક્રમ વિશે આપી માહિતી. મહેસાણામાં દૂધસાગર ડેરી દ્વારા સંચાલિત સાગર ઓર્ગેનિક પ્લાન્ટનો આજથી શુભારંભ. મુખ્યમંત્રીએ કહ્યું, ઓર્ગેનિક અનાજ માટેનો આ પ્લાન્ટ ધરાવે છે દરરોજના 30 મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળે તે માટે દૂધસાગર ડેરી અને ખેડૂતો વચ્ચે થયા એમઓયુ. ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગની વધુ એક કાર્યવાહી. પીએમજેવાય માં યોજના અંતર્ગત થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ જામનગરની હોસ્પિટલ સસ્પેન્ડ. લેબોરેટરી અને ઇસીજી રિપોર્ટમાં છેડછાડ બદલ ફટકારાયો ₹6 લાખનો દંડ. ડોક્ટર્સને પણ કરાયા સસ્પેન્ડ. અમદાવાદ રિવરફ્રન્ટ બન્યું સાહિત્ય અને જ્ઞાનના કુંભ સાથે ખાણીપીણીનું સરનામું. આજથી બુક એન્ડ ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ. 23મી નવેમ્બર સુધી યોજાનારા બુક ફેસ્ટિવલમાં સાહિત્ય પ્રેમીઓ માણી શકશે લેખક મંચ, જ્ઞાનગંગા જેવા કાર્યક્રમો. તો ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ વાનગીઓના રસથાળનું આયોજન. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અમદાવાદ ખાતેથી માતૃભાષામાં શિક્ષણની મહત્તા પર આપ્યો ભાર. તો બુક ફેસ્ટિવલના આયોજન મુદ્દે કહ્યું, ટેકનોલોજીના સમયમાં વિદ્યાર્થીઓ પુસ્તકો સાથે જોડાયેલા રહે તે બુક ફેસ્ટિવલનો ઉદ્દેશ. ઉત્તર પૂર્વથી આવતા પવનોના કારણે રાજ્યના પૂર્વ ભાગમાં ઠંડીનો ચમકારો યથાવત. દાહોદ 11.5 ડિગ્રી સાથે ઠંડુગાર. તો આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગનું પૂર્વ અનુમાન. ગુજરાતની મહિલા જુડો ટીમનું શાનદાર પ્રદર્શન. સ્વર્ણિમ ગુજરાત યુનિવર્સિટીની જુડો ટીમે ભોપાલમાં ઓલ ઇન્ડિયા સાઉથ વેસ્ટ ઝોનની ચેમ્પિયનશિપમાં જીત્યો જનરલ ચેમ્પિયનશિપનો ખિતાબ. 3 ગોલ્ડ મેડલ સાથે વધાર્યું ગુજરાતનું ગૌરવ.